સુરતમાં ફરી સામૂહિક આપઘાતની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। આર્થિક સંકળામણને કારણે માતા પિતાએ 30 વર્ષીય પુત્ર સાથે ઝેરી દવા આપી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર આપઘાતોનું શહેર બની રહ્યું છે। છેલ્લા કેટલાક મહિનામાં પરિવાર સામૂહિક આપઘાત કરીએ તેવા કિસ્સા સુરતમાં વધી રહ્યા છે। ત્યારે સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતનો કિસ્સો બન્યો છે। સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। 30 વર્ષીય પુત્રે માતા પિતા સાથે આપઘાત કર્યો છે। સુરતના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટની આ ઘટના છે। આર્થિક સંકળામણને કારણે એક પરિવારે આવું પગલું ભર્યું હતું। 50 વર્ષીય માતા પિતા ભરત દિનેશ સાસંગિયા અને નીતાબેન ભરત સાસંગિયાએ 30 વર્ષીય પુત્ર હર્ષ ભરત સાસંગિયા સાથે મળી દવા પી મોતને વહાલું કર્યું હતું। તો ઘટનાની જાણ થતાં ત્રણેયને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને મૃત જાહેર કરાયા હતા। બનાવને લઈ અમરોલી પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી, જેમાં ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં આર્થિક સંકળામણથી કંટાળી અને લેણદારોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થતાં લેણદારો હેરાન કરતા હોય, જેથી આખા પરિવારે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। ઘટનામાં તો અમારા જે છે ને લેડીઝ એ મારે બેન થાય, મામાની દીકરી, અને મારા બનેવી છે અને ભાણિયો એ દિવાળી પહેલાં મતલબમાં એને ફ્લેટ રાખેલો હતો પ્રાઇવેટમાં અને હીરાનો વ્યવસાય કરતા હતા બે બાપ દીકરો બે। અને એ દિવાળી પછી હીરામાં એકદમ ઠંડુ થઈ ગયું, એટલે લોનના હપ્તા 4-5 માસે ચડી ગયા અને પાછો મારા બનેવીની તબિયત ખરાબ થઈ ગઈ, એટલે 10-15 દિવસ એને દાખલ કર્યા હતા દવાખાનામાં અને સંક્રમણ મતલબમાં પૈસાની જ વધી ગઈ એની એમ। એટલે અમને ખાલી કહેતા કે ભાઈ પૈસાની જરૂર છે, પણ અમે નાના માણસો છે, એટલે મતલબ નાની એવી મદદ અમે કરતા એને એમ। કઈ જગ્યાએ રહે છે? એ જગ્યાએ છાપડા ભાઠા રહ્યો છે અને હું રહું છું વેડ રોડમાં છે, એટલે અમે થોડુંક દૂર પડી જતું એમ, મતલબમાં મુલાકાત અમે 3-4 મહિને અમે જઈને ઘરે જાય ત્યારે મુલાકાત થતી હોય। અમને તો ફોન આવેલો હતો રાતના 2 વાગ્યે અને અમે સીધા દવાખાને આવ્યા, તો પછી ડોક્ટરે જાહેર કરી દીધું। એટલે વાત એવી મળી કે ટીકડા પીધા ઘઉંમાં નાખવાના। કેટલા જણા? 3 જણા, મારી બેન, બનેવી અને ભાણે। આર્થિક સંકળામણ? હા, આર્થિક સંકળામણ હવે કેટલી હોય વધારે, એટલે એવું તો ધાક ધમકી તો બીજું તો શું છે, જે એને ફ્લેટ લીધેલો હતો ને આ દવાખાનું આવ્યું તેને ફ્લેટ પાછો વેચવા કાઢી નાખ્યો હતો અને એક ભાઈને એને ફ્લેટ આપવાનું નક્કી થયું હતું, એટલે એ ભાઈએ 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યું હોય એ બહુ ખ્યાલ નથી મને, એને આપ્યો હતો। એ હવે એની માથે લોન બેઠી નહીં, જે સામે લેવાળે યુક્તિ માટે મારે બંને ઓલા ભાણેજભાઈ હીરાનું જ કરતા હતા ભાઈ, અને લોન બેઠી નહીં, એટલે ઓલા ભાઈ કે લોન નથી બેઠી તો મને પૈસા તમે મને પાછા આપો, એટલે એનું દબાણ કેટલું હોય એ અમને કોઈ વાત નથી કરી। એક જ પરિવારના 3 લોકોએ સામૂહિક આપઘાત કર્યો છે, કારણ શું છે, શું પ્રાથમિક વિગત છે? ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કેશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે C-202 એન્ટાલિયામાં રહે છે, એ હર્ષ ભરતભાઈ સિચાણિયા, ભરતભાઈ દિનેશભાઈ, વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે। આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે 8 તારીખે 12 વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાવ્યા હતા, એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા। બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનું ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા, એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું, લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું, જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા। બેંકનું પ્રેશર હતું, બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો, એટલે સુસાઇડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે। આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને
આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે. સર આ લોકો રત્ન કલાકાર હતા. ના, જે મરણ જનાર છે એ હર્ષ ભરતભાઈ સિંચાણિયા બેંકનું લોનનું કામકાજ કરતા હતા અને એમના પિતા એ સિક્યુરિટીનું કામ કરતા હતા અને બેન જે એક્સપાયર થઈ ગયા છે એ હાઉસવાઈફ હતા.